આપણા મલકન માયાળુ માનવી એ માયા મેલીને ભયું જાવું મારા મેરબાન હાલો ને આપણા મલકમાં એ હાલો 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 ને આપણા મલકમાં ખાઈ લે હો ધરાઈને ખાઈ લે बेटा कालिया बेटा जमकुवो कालिया પણ હું થયું બાપા મને છાતીમાં દુખે હે બેટા એવું આમ હરખા હોઈ જાવ આ બાજુ આમ બસ જોઈ સાઈડ દબી દઉં ઘડીક શાંતિથી હોઈ જાવ બાપુ કેમ છે હવે હારું હે બેટા કાઈ કેવું હાથ લઈ છે લો આય બાપુ કા કેવું છે રવાજો હવે તું કામ કર આલે ઓલા ડોક્ટર ને આમાં નંબર છે ડોક્ટર ને ફોન કર ફોન કરવો બેટા કા હે ને હા હું જાજુ નહીં રહું બેટા કા પણ આવું બાપુ તમને હર વખતે થાય છે નહીં ના મારે જવાનો સમય થઈ ગયો છે બેટા પણ ઈજે વાર છે બાપુ બેટા ડોક્ટર ને નથી ફોન કરો મારી વાત સાંભળો તમે હા બોલો બેટા જે ધાર માથે ઓલા બાપુ રે ને હા એને મને કીધું હે ખજાનો ક્યાં છે એ બેટા જે ધાર વાળા બાપુ રહ્યા ને એને બધું મને સીંધ્યું છે એ ખજાનો બેટા ઓલા પણ છે ક્યાં છે બોલો લે બાપુ તો ગયા જા ખજાનો ક્યાં છે ઈ નો કીધું હા આપણે એક કામ કરશું હું હવે છે ને બાપુએ ક્યાં કીધું ઓલું લોકેશન ઓલું ધાર વાળું રહ્યું અહીંયા મંદિર આપણે ન્યા જાશું ખજાનો ન્યા દાટેલો હશે પણ ઈજે તને ખજાનાની પડી પેલા બાપુની વિધિ નહીં કરવી પડે બાપુની વિધિ હા ઈ તો કરવી પડશે હાલો હવે બધાને ફોન કરશું હવે ઘરે જઈને આ બાપુનો તો મોબાઈલ બધું કાઢ લેવાય કા પૈસા છે ખીગીજામાં પૈસા ની ક્યાં કરે આ બાપા વી ગયા તને પૈસા ની પડે ઈજે માથે હોય લે આમ જોઈ લે કેવા હાજા હુરા હતા મમરી બાપા વૈયા જા કેવા હારા હતા જા તો જા પણ ખજાનો કઈ જગ્યાએ છે ઈ નો કીધું હા બાપુ પણ તમે કા રોવા માંડ્યા બેન ભાભી રોવે એટલે હું રોવા માંડી લે ઈ રોવે એટલે રોવા માંડવાનું આમ બાપુ રામ શરણ પામી ગયા લે બસ હવે રો બસ સાના રહી જાવ હવે બધાય હાવ સાના રહી જાવ બસ સાના રહી જાવ હવે મમરી સાની રહી જા અમે કોક હગાવાલા આવે તો આ બાપુની પેલા વિધિ કરો અને પછી ઓલું કામ લેવાનું હોય છે હું તમને ઈદ કહું પેલા બાપુને ઠાર પાડી જો પછી આપણે ખજાનો ગોતવા જવાનું હે પછી તો આપણે બંગલાવાળા થઈ જાઈશું હા એ મા બાપુએ ભલે આમ નામ શીખણાયું કીરી પણ છેલ્લે ઓલા મહારાજ નું તો ચિંતા ગયા કે અહીંયા બાપુ બેઠા છે હાસી વાત છે બાપુ જા તો આમ તો હેરાન નો છે ભલે ને હે હા એમ સેવા તો નો કરવી પડી મમરી આન કેવી આઈ હા બસ બાપુ મોઢું જોઈ લે બસ અમે સાંડી રે ને આમ બોલું પછી મોડું થાય છે હા એમ કર આ મમરી તું અહીંયા રે અમી જાય છે કા હા અને આમ જો અન્યન રહે છે ક્યાંય જાતી નહીં અમી ઓલો ખજાનો ગોતતી આવી કા હા એ હા હું અહીંયા બેસી તો હાલો. અહીંયા ઈ ખજાના વાળી વાડી ચા આગી છે મેં ભાળીશ તું હાલ લે હાલો આ બાપુ મોબાઈલ લેવો તારે ના ભાઈ રાખ ને હવે હાલે હા ફિલ્મ જોજે ફિલ્મ જોય તારું બાપ અત્યારે પડી ને નવરી હું કરે બાપુ બી આવી ગયા તને જે ખજાના ની પડી
મેં ક્યાં સંભાળ્યું, તમે સંભાળ્યું. પણ પેલા વાત તો સાંભળો, ખજાનો પેલા ગોતવા જવાય. ન્યા કોક પછી ખબર પડી ને લઈ ગયું તો. હવે અહીંયા આપણને નથી પડી તો કોઈને બીજાને શું ખબર પડે? અને હજી ગામમાં કોઈને નથી ખબર, બાપુ વહી જાય ત્યાં આપણે ખજાનો છે ને લઈને ઘરે વહી આવાય અને પછી બાપુને વિધિ કરી વળે. હા આમ તો ખર્ચોય થાય હો બાપુ વિધિ. અને આપણે ખર્ચોય થશે ને આપણે 1-2 દીમાં પતાવી દઈશું. આમ થયું તે અહીંયા ક્યાં. હા આમ જ્યાં જોગા હતા ને. હા કે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે કવન ધણ સાંભળજો ગુરુજી. ઓ જી ઓમ ગણમણ ગોટાળા બાપુ સ્વામી. જય માતાજી બાપુ. જય માતાજી બચ્ચા. આવો 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 બાપુ શરણે પડ. આયુષ્માન આયુષ્માન ભવ આયુષ્માન ભવ બેટા. બાપુ એક દુખિયારા હાથમાં આયા છે. દુખિયારા હાથમાં? હાથમાં કે માણા હવો? આ ઈ બધું ઈ જ કહેવાય ને બાપુ. માણા હાથમાં કોને કહેવાય? કોને કહેવાય બાપુ? જે આ જીવ હોય ને આપણો ઈ છોડીને વહી જાય ને એને હાથમાં કહેવાય. ઈ હાથમાં જ મોકલ્યા બાપુ. એટલે કઈ હાથમાં? દુખિયારી જે વહી ગઈ ને. હા એટલે કોનો દીકરો તું? મયાભાઈ નો. મયાભાઈ નો? ઈ રામશરણ પામી ગયા. શું કે? હા ગામના મયા કાકા હા મારા શેલકા હતા, ઈ રામચરણ પામી ગયા. હા પણ તમે હું કામ રહો બાપુ? બાપુ અમે તમને રોવરાવા નથી આયા બાપુ. જે તારો બાપ રહ્યો ને હા ઈ મારો શેલકો હતો. હા જ્યારે હોય ત્યારે મારી સેવા કરવા આવતો તો. હા બાપુ. અને એને કીધું તું કે બાપુ જ્યારે હું મરીશ ને ત્યારે મારા છોકરા તમારી પાસે આવશે. આજ ઈ તારા બાપના વેણ હાસા પડ્યા એટલે તમે અહીં આયા છો બટા. હા પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. કરો બાપુ. એટલે શું લેવા આયા બેટા? બાપુ અમે મરતા એટલું કહીને ગયા છે કે ઓલા ઢોરે વડપાઈ બાપુ બેઠા છે, તમે એની પાસે જાયજો. ઈ ઓલું ખજાનાનું કહેતા હતા. ખજાનાનું કહેતા ને? હા મેં કીધું તું તારા બાપને હા ખજાના વિશે વાત કરી હતી બચ્ચા. ચાલો રહી જા. એ તો એક દિના સમયે બધાને જાવું જ પડશે બચ્ચા. ઈ જાવું પડે પણ સીપીઓ વાગ્યો. સીપીઓ વાગ્યો? હા હશે બટા હશે. એવું તો હને એવું તો હાલ્યા રાખે. અમારે એવી ટેવ હોય બચ્ચા, અને એમાં કાંઈ દુઃખ લગાડવાની વાત ન હોય બચ્ચા. કેમ થયું બચ્ચા? કોપરું તૂટી જાય છે. તને તો કાંઈ ન કહેવાય. તારા બાપને તો મેં છીપિયા મારીને બોધો કરી નાખ્યો તો. હવે તો ઈ મારા પગ દબાવતો તો. બાપુ હું દબી દઉં? એટલે શું દબી દઉં? ગળું નથી દબાવવાનું ને, હાથ પગ. હવે હાથ પગ નથી દબાવવા બચ્ચા. તું જે કામે આયા ને એ કામ તારે કરવાના હે. ખજાના માટે આવ્યા? હા બાપુ. ખજાનો તમારે ગોતવા જવું છે? હા. તો ખજાનો એમ નામ ન જડે બેટા. તો કેમ જડે બાપુ? ખજાનો છે ને ક્યાં પડ્યો છે ખબર છે? ના બાપુ તો આઈથે નો ગોત લેવી. હાથી ખબર હોવી જોઈએ બેટા, તો ખજાનો જડે. પણ મારા બાપુ બોલવા ગયા કે ઓલા કણે તા તો જીવ વિયો ગયો. બસ બાપુ તમે તો સાના રહી જાઓ. એટલે પૂરી વાત કરીને એમને વહી ગયા? હા બોલવા ગયા તા વહી ગયા તારા બાપ? હા હસીએ બટા, દુઃખની વાત કહેવાય. પણ એમાં બટા કોઈ રોવા ધોવાનું ન આવે. અને આવું સંસાર છે, ચાલ્યા કરે બચ્ચા. એટલે એમાં કઈ સાનો રહી જા બચ્ચા. દુઃખ લગાડાય નહીં. અને મારી વાત સાંભળો. હા શું છે? અમારે ઝાઝો ટાઈમ નથી. કા તમે વહી જવાના છો? ના મારે તો જીવવું છે હજી ઘણું. હા એ બધી વિધિ બાકી છે. એટલે એ જે નેને પડ્યા છે ઘરે બાપુજી તમારા? હા અમારા બાપુજી ઘરે જ છે. તો તમે બે મૂર્ખી ના કહેવા.
બાપુજી ઘરે પડ્યા હે ને આમ ખજાનો ગોતવા ઘરે છે માર નણંદ ને ઈ બધા છે ઘરે. છે ને હા. વિધિ તો ચાલુ છે ને એમની? હા વિધિ ચાલુ છે. હા તો વાંધો નહીં. પણ મેં કીધું જલ્દી જાવી ને તો બાપુ પાસે જાવીને આશીર્વાદ લેતા જાવી અને ખજાનાની ખોજવાની તૈયારી કરવી એમ. એટલે તમે જલ્દી બતાવો ખજાનો કઈ દિશામાં છે. કઈ દિશામાં છે હા ધ્યાન ધરવું પડે મારે. હા ધરો ધરો બાપુ. હું પછી ખજાનો ક્યાં પડ્યો હે ને એ ખબર પડી જશે. ફેર સીડ્યા બાપુ? ફેર નથી સડ્યા. આજ મારે વાત કરી. ખજાનો ક્યાં પડ્યો છે ખબર છે તમને? હા ક્યાં જે ખબર? તમારા જે જૂના મકાન રહ્યા ને હા અત્યારે ત્યાં કોઈ રહેતું નથી. હા ત્યાં એક સુરબાવાના ઝાડ નીચે હે ખજાનો. એવું? હા અને જો બીજા કોઈ ત્યાં જોઈ જશે ખજાનો તો તમારા હાથમાં ખજાનો નહીં આવે. સમજી ગયા તમે? એ હાલો. હા એ જય માતાજી. એ ઉભા રહ્યો પેલા ઉભા રહ્યો. એ બચ્ચા લો પેલા મારી વાત સાંભળો તમે. હા જો ખજાના પાસે તમે પગી જાઓ, જો ખજાનો તમને મળી જાય પછી જો કાંઈ બોલતા નહીં, બોલશો ને તો ખજાનો એમાં હશે નહીં ને મળશે નહીં. એટલે મૂંગા મૂંગા અહીંથી આયલું જવાનું. મૂંગા હેલ્યું જવાનું, બોલવાનું નહીં. સમજી ગયા તમે? નકર ખજાનો તમારા હાથમાંથી જશે. અને આ બાપુના શ્રાપ મળે ઈ અલગથી. બાપુ શરાપ ન દેતા. હા જાવી હા મારું અપમાન થાય ને ખજાનાનું અપમાન થાય. બરોબર નહીં બાપુ. બોલવી. હા બરોબર. બચ્ચા જાઓ, અમે બે બોલવી તો હાલે કે? મેરા આશીર્વાદ હે. જાઓ બચ્ચા, મેરા આશીર્વાદ. જાઓ. હા જાઓ. એટલે અમે બે બોલવી તો હાલે કે ઈ નહીં? તમારે તો નથી બોલવાનું. વાંધો નહીં હાલો. સાના મને ખજાનો ગોતવાનો, નકર ખજાનો નહીં મળે. બચ્ચા સમજ ગયા? હાલ ને બાપુ સીપીઓ મારી મારી નહીં. આમ જવાનું કામ. તમારા જૂના મકાન ખંડેર થઈ ગયા ત્યાં. ક્યાં? જૂના મકાને. સમજ્યા? જા. મને પાણો લેવાનું મન થાય. શું લેવું હે? ખજાનો લેવો હે કે પાણો? બચ્ચા ખજાનો બાપુ. હા તો પેલા ઈ કરો. મૂંગી ના મરો બોલતી નાની. તું રંગાય જાને રંગમાં, સીતારામ તણા તું સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાય જાને રંગમાં.